નમસ્કાર મિત્રો, સર્વેને જય શ્રી કૃષ્ણ. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે વૈશાખ સુદ 11ને મોહિની એકાદશીના નામથી જાણવામાં આવે છે. મોહિની એટલે મોહ પમાડનાર નહીં, પણ મોહ મુક્ત કરનાર. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે છે, બીજા પ્રહરમાં ભોગી અને ત્રીજા પ્રહરમાં ચોર જાગે છે, જ્યારે ચોથા પ્રહરમાં યોગી જાગે છે. વ્યક્તિ જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે, ત્યારે યોગની સીમા આવી જાય છે. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાશક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. મિત્રો, હિન્દુ ધર્મમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવ્યા છે. તમામ વ્રત અને ઉપવાસમાં સૌથી મહત્વ 11નું છે, જે મહિનામાં 2 વાર આવે છે, જેનાથી મન અને શરીર બંને સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગથી રક્ષા મળે છે અને યશ કીર્તિમાં વધારો થાય છે. મોહિની એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નાશ પામે છે, તેથી તેને મોહિની એકાદશી કહેવાય છે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની ચિંતા અને મોહ માયાનો પ્રભાવ ઓછો થાય છે. ઈશ્વરની કૃપાનો અનુભવ થવા માંડે છે. પાપનો પ્રભાવ ઓછો થાય છે અને મન શુદ્ધ થાય છે. મિત્રો, એકાદશી એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે અને એકાદશીના દિવસે કરવામાં આવેલ ધર્મ, કર્મ અને દાનનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અને એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. એકાદશીના દિવસે વ્રત કથા સાંભળવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો કોઈ કારણસર તમે એકાદશીનું વ્રત નથી કરી શક્યા તો એકાદશીની વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ. તો ચાલો હવે આપણે સાંભળીએ વૈશાખ સુદ 11 મોહિની એકાદશીની વ્રત કથા, જે આ મુજબ છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? આ બધું વિસ્તારપૂર્વક કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું, જે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી. શ્રી રામ બોલ્યા, હે ગુરુદેવ, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનક નંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે, તેથી હવે તમે મને કોઈ વ્રત બતાવો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ તથા દુઃખ કપાઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળથી છૂટી જાય છે. તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી મનુષ્યોએ અવશ્ય જ કરવું જોઈએ. મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. એવી તમે આ વિશેની કથા ધ્યાનપૂર્વક સાંભળો. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કુવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા. તેણે રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષ લગાવ્યા હતા. તે વૈશ્યને 5 પુત્ર હતા. તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો.
તે વેશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો હતો. તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગ વિલાસ કરતો હતો. તે ખૂબ નીચ હતો અને દેવતા પિતૃઓને તે માનતો ન હતો. તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરતો હતો. તે મદ્યપાન અને માંસ ભક્ષણ પણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રો વેચીને ગુજરાન કરવા લાગ્યો. ધન નષ્ટ થતાં વેશ્યાઓએ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વૈશ્યનો પુત્ર જાણીને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું દુઃખ આપી દીધું અને તેને નગર છોડવાનું કહ્યું. અંતમાં તે દુઃખી થઈ અને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી તે શિકારી બની ગયો અને ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળ્યો અને કૌંડિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એ સમયે વૈશાખ મહિનો હતો. કૌંડિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રોના છાંટા માત્રથી આ પાપીને થોડી સુબુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિ પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિ, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, તું ધ્યાન દઈને સાંભળ. તું વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની છે. એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળીને તે ખૂબ પ્રસન્ન થયો અને મુનિની બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામજી, એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ વ્રત શ્રેષ્ઠ નથી. આના મહાત્માના શ્રવણ અને પઠનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય સહસ્ત્ર ગૌદાનના પુણ્ય બરાબર છે. અહીં વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશીની વ્રત કથા પૂર્ણ થઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.